ગુજરાત પરથી વાદળો જાણે ગાયબ થઈ ગયા અને છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર પણ ઘટ્યું. જો કે ચોમાસું સંપૂર્ણપણે વિદાય લેવાના મૂડમાં નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 226 તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો, જેમાં રાજકોટમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતને અસર કરતું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. સાથે સક્રિય મોન્સૂન ટ્રફના કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. પરંતુ સેટેલાઇટ તસવીરોમાં ગુજરાત પરથી વાદળો હટી જતા હાલ ભારે વરસાદની શક્યતા ઓછી થઈ ગઈ છે. આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. બીજી તરફ દરિયાકાંઠે પવનની ગતિ વધવાની શક્યતાના પગલે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. બંદરો પર LCS 3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ વરસાદ સામાન્ય કરતાં 21% વધુ નોંધાઈ ગયો છે. એટલે સવાલ એ છે કે વરસાદનું જોર ઘટ્યું છે કે ચોમાસું હવે નવા રાઉન્ડની તૈયારીમાં આવી ગયું છે. તેવા અનેક પ્રશ્નો અહીંયા ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે પ્રમાણે હવે અમદાવાદ સહિત ગુજરાતમાં ખાસ કરીને રેડ એલર્ટ વરસાદનું આપવામાં આવ્યું હતું, તે દરમિયાન ઘણી લોકોએ વાતચીત કરી, ઘણા એક્શન લેવામાં આવ્યા, તૈયારીઓ કરવામાં આવી, પરંતુ જેવો વરસાદ હોવો જોઈએ તેવો વરસાદ ન પડ્યો. તેના કારણે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રેડ એલર્ટ ખોટું આપ્યું અથવા તો ક્યાંક ને ક્યાંક વરસાદની ગતિ ઓછી થઈ ગઈ હોય તેવા પ્રકારની માહિતી સામે આવી રહી હતી. અને આપણી સાથે ચર્ચા કરવા માટે આગાહીકાર જયપ્રકાશ માઢક જોડાઈ ગયા છે. જયપ્રકાશભાઈ, ગુજરાત પરથી વાદળો હટી ગયા છે, શું કહેશો? જી જી જે બંગાળની ખાડી ઉપરથી જે સિસ્ટમ આવેલી ગુજરાતની નજીક, તો એને લીધે ઘણો બધો વરસાદ આવ્યો. પણ હવે એ સિસ્ટમ છે એ રાજસ્થાન બાજુ ચાલી ગઈ છે કર્વ મારીને, અને અત્યારે મધ્ય રાજસ્થાન ઉપર છે. તો એ દિવસે દિવસે દૂર જતી રહી હોવાથી ધીમે ધીમે અહીંયા જે વાતાવરણ છે એ ખુલ્લું થઈ જશે. અત્યારે મને લાગે છે કે પૂર્વ પાકિસ્તાનમાં એને કારણે થોડો વરસાદ આવતો હશે. કચ્છમાં પણ છેલ્લે એને થોડો વરસાદ આપ્યો, પણ હવે સિસ્ટમ દૂર થઈ રહી છે અને નબળી પણ પડી રહી છે. તો એને કારણે હવે ગુજરાતમાં માત્ર છૂટા છવાયો વરસાદ, હળવા ઝાપટા એ આવી શકે છે. જી બેન. જયપ્રકાશભાઈ, આવનારા સમયમાં ગુજરાતમાં કોઈ ભારે વરસાદ આવવાની શક્યતા છે કે કેમ? કે કોઈક નવું ડિપ્રેશન બનશે અથવા તો પછી નવું સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, એવું કંઈ? જી, એ હમણાં તો કોઈ સિસ્ટમ છે એના વિશે કોઈ નિશ્ચિતતા નથી. આંદામાન નિકોબારમાં ત્યાં કોઈ સિસ્ટમ બની છે, પણ મને લાગે છે કે એ તો મ્યાનમાર તરફ ચાલી જશે, એની ગતિ મ્યાનમાર તરફ હશે. આપણે જે બંગાળની ખાડી વરસાદ લાવે છે ત્યાં કોઈ આવી મોસમી પ્રણાલી બનવાનો વાવડ હજી નથી. એ બાબત અનિશ્ચિતતા પ્રવર્તે છે. પરંતુ ગ્રહોની દ્રષ્ટિએ જોઈએ તો મને લાગે છે કે 9 થી 18 ઓગસ્ટ વચ્ચે દેશમાં ફરી ચોમાસું સક્રિય થશે. અત્યારે વરસાદ તો ચાલુ જ હશે પૂર્વમાં, ઉત્તર પૂર્વમાં, પૂર્વોત્તરમાં, અને હવે પછી જે વરસાદ છે એ હિમાલયમાં વધારે થવાનો છે. દક્ષિણમાં અને ગુજરાતમાં ઘટી જશે, મહારાષ્ટ્રમાં પણ ધીમે ધીમે ઘટી જશે, પણ એ હિમાલય તરફ જશે. એટલે ત્યાં તરાઈના વિસ્તારો છે, ત્યાં હિમાચલ, ઉત્તરાખંડ, કાશ્મીર, ત્યાં ખૂબ પૂર પ્રકોપો અને ભૂસ્ખલન જેવા સમાચારો આપણને ટીવીમાં જોવા મળશે. અને પછી સિક્કિમ છે, મેઘાલય છે, ત્રિપુરા છે, આસામ છે, એ બાજુ વરસાદ આવશે. અને થોડા દિવસો પછી એ છત્તીસગઢમાં પણ આવશે. પણ આ બાજુનો જે ભાગ છે ત્યાં હમણાં કોઈ વરસાદ આવે નહીં એવું લાગે છે. પરંતુ 9 ઓગસ્ટ થી ત્યાં આપણે ત્યાં અને રાજ્યમાં અને દેશમાં ચોમાસું ફરી સક્રિય થાય બાકીના વિસ્તારોમાં, અને ફરી વરસાદ આવે એવી શક્યતા રહેલી છે. એનું કારણ છે કે 5 ઓગસ્ટ થી સાંજના 7:42 થી બુધ છે એ કર્ક રાશિમાં પ્રવેશ કરશે, અને ત્યાં ઓલરેડી દેવગુરુ બૃહસ્પતિ છે. તો જળ રાશિ કર્કમાં બુધ અને દેવગુરુ બૃહસ્પતિ કે જે ઉચ્ચના છે અત્યારે, બંને ભેગા થઈ જશે, જે વરસાદ લાવે. પણ ગુરુ અસ્તના છે, પણ 9 તારીખે એનો ઉદય થશે, અને 9 તારીખે ઉદય થતા વરસાદની શક્યતાઓ વધી જશે.
10 તારીખે બીજું એવું બનશે કે ચંદ્ર પણ જળ રાશિ કર્કમાં પ્રવેશ કરશે. હમ. અને એ 10 ઓગસ્ટ થી ચંદ્ર, ગુરુ અને બુધ ભેગા થઈ જશે. હમ. ચંદ્ર પણ જળ ગ્રહ છે, બુધ અને ગુરુ પણ વૃષ્ટિકારક, રાશિ પણ કર્ક એટલે જળ રાશિ છે. જયપ્રકાશભાઈ, આની અફેક્ટ શું આવશે? જી આની અફેક્ટ શું આવશે? જી જી એ મેં કહ્યું ને કે 9 થી 18 વરસાદની શક્યતા છે. કેમ કે 10 થી 13 સુધી બુધ, ગુરુ, ચંદ્ર જળ રાશિમાં સાથે રહેશે. અને 13 ઓગસ્ટ થી તો બુધ અને ગુરુ એકદમ નજીક આવશે. એની યુતિ થશે 15મી ઓગસ્ટે. એટલે 13 થી નજીક આવવાનું શરૂ કરશે. 15 ઓગસ્ટ એની યુતિ થશે. અને એ નજીક આવવાનું એનું 18 તારીખ સુધી ચાલુ રહેશે. તો આ બધું જોતા મને એમ લાગે છે કે 5 ઓગસ્ટે હવામાન બદલાય, પણ વરસાદ છે 9 ઓગસ્ટ થી 18 ઓગસ્ટ સુધીમાં એક વરસાદનો રાઉન્ડ છે એ દેશમાં આવી શકે અને સાથે રાજ્યમાં પણ આવી શકે. જી બેન. જયપ્રકાશભાઈ, હાલ રાજ્યમાં ક્યાંય વરસાદની આગાહી તો એટલી છે નહીં, પરંતુ અમુક વિસ્તારમાં ક્યાંક જોશો તો ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક તેજ પવન ફૂંકાઈ શકે છે તેવી શક્યતાઓ પણ છે. સાથે સાથે માછીમારોને પણ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. તો આપ માછીમારોને શું કહેશો ને દરિયાકાંઠાના વિસ્તારોમાં જેટલા પણ વિસ્તાર આવેલા છે તે લોકોને શું સાવચેતી રાખવાનું કહેશો? જી જી એટલે હવામાન ખાતાએ જ્યારે IMD પવન ફૂંકાવાની આગાહી કરી હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણે દરિયામાં ન જવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ. આ જે સિસ્ટમ તો દૂર ગઈ છે, પણ હજુ ભેજ ઘણો છે. અને એ ભેજને કારણે હળવા ભારે ઝાપટા ક્યાંક ક્યાંક આવી શકે છે. અને આ વખતે શું છે કે મીન રાશિમાં શનિ હોવાથી અને વક્રી હોવાથી વાવંટોળનું જોર જરા વધારે રહે છે. જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે ક્યાંક ક્યાંક ગસ્ટિંગ વિન્ડ છે એ વધારે જોવા મળે છે. 40 થી 50, 50 થી 60. પહેલા તો ઉત્તર ભારતમાં પ્રયાગરાજમાં ને ત્યાં વરસાદ આવ્યો પવન સાથે, તેઓ ખાટલા ઉડ્યા હતા. તો એનું કારણ છે કે આ શનિ જે વાયુ ગ્રહ છે એ મીન રાશિમાં હોવાથી તો એને કારણે વાવંટોળનું જોર રહેશે. તો IMD જે કઈ સૂચના આપી હોય એનો અમલ કરવો એ વધુ હિતાવહ છે. જી બેન. જી બિલકુલ. જયપ્રકાશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.